સંદેશની સંસદ આજે ભરાઈ છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર અને સાબરકાંઠા લોકસભા બેઠકમાં અહીંયા આગળ આ વખતે આમ તો જંગ ખરાખરીનો હતો એવું કહેવાતું હતું, પણ છેલ્લા કેટલાક દિવસોની અંદર કેટલાક સમીકરણો બદલાયા છે. તમામ બાબતે વાત કરીશું, રાષ્ટ્રીય મુદ્દાની પણ અહીંયા વાત કરીશું, સાથે જ અહીંયા વાત કરીશું સ્થાનિક મુદ્દાની પણ, અને નેતાઓ જે છે એમના દાવાઓ પણ સાંભળીશું. સાથે જ વાર પલટવાર પણ ઘણા બધા જોવા મળશે. તો શરૂ કરીએ સાબરકાંઠાથી સંદેશની સંસદ. આપણી સાથે જે આમંત્રિત મહેમાનો છે એમનો પહેલા આપને પરિચય કરાવી દઈએ. ભારતીય જનતા પાર્ટીમાંથી જિલ્લાના ઉપાધ્યક્ષ આપણી સાથે છે વિજયભાઈ પંડ્યા, સાથે જ હિંમતનગર પૂર્વ શહેર પ્રમુખ બિપિનભાઈ ઓઝા આપણી સાથે છે. કોંગ્રેસ પાર્ટીના મહેમાનોની વાત કરીએ, જયદત્તસિંહ પુવાર આપણી સાથે છે, અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ છે, સાથે જ ઉત્સવભાઈ પટેલ પ્રદેશ યુવા કોંગ્રેસના સેક્રેટરી છે. આપ ચારેયનું સ્વાગત છે. અને આપ જે અહીંયા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તા અને સામાન્ય જનતા અમારી સાથે જોડાયા છે, આપ તમામનું સ્વાગત છે. અચ્છા સાહેબ, હવે અહીંયા શરૂઆત સામાન્ય રીતે વિજયભાઈ આપણે કરતા હોઈએ છીએ ઉમેદવારોથી લઈને. અચ્છા, દીપસિંહને રિપીટ કરવામાં આવ્યા છે અહીંયા આગળ, કોઈ ખાસ કારણ એમને રિપીટ કરવાનું? કારણ કે એક વાત એવી આવી હતી કે રિપીટ નહીં કરાય, નવા ચહેરા આ વખતની લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે. સાબરકાંઠા અને અરવલ્લી માટે મોટું ગૌરવ એ છે કે જે વાત હતી માત્ર વાત હતી. ઉત્તર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો પસંદ થયા એમાં સૌથી પ્રથમ પસંદગી આ લોકપ્રિય ઉમેદવાર દીપસિંહજી રાઠોડની થઈ હતી કે જે જમીન ઉપરનો કાર્યકર્તા, 2 વખત ધારાસભ્ય તરીકે રહી ગયા છે અને છેલ્લા 5 વર્ષમાં એમની જે સંસદ સભ્ય તરીકેની કામગીરી છે અને જે સાબરકાંઠાના વિકાસના કામો જે 40 વર્ષ સુધી કોંગ્રેસના સંસદ સભ્યો માત્ર વાતો કરી હતી, એ એક મોટા સાબરકાંઠાને જીવાદોરી સમાન રેલવેનો પ્રશ્ન એને બ્રોડગેજમાં રૂપાંતર કરવાનો આ સંસદ સભ્ય દીપસિંહજી ચૂંટાયા બાદ માત્ર 6 મહિનામાં 750 કરોડની જોગવાઈ કરી. આજે અમદાવાદથી ઉદયપુર અને ઉદયપુરથી દિલ્હી સુધીનો રેલવે માર્ગ એ આ દીપસિંહના પ્રયત્નોથી ને નરેન્દ્રભાઈ આ ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈના પ્રયત્નથી એ પૂર્ણ થયો છે. ઓકે, અને કદાચ એ કારણ છે એમને રિપીટ કરવાનું. અચ્છા, કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસની પણ એક થિયોરી હતી કે ભાઈ ધારાસભ્યોને સંસદની ટિકિટ નહીં આપવામાં આવે. રાજેન્દ્રસિંહને આપવામાં આવી, મોડાસાના ધારાસભ્ય છે. શું કોઈ અહીંયા ચહેરો ન મળ્યો કે પછી શું કારણ છે રાજેન્દ્રસિંહને ધારાસભ્યમાંથી સંસદની ચૂંટણીમાં લઈ જવા માટે? ભારત વર્ષમાં 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી પાસે ચહેરો ના મળે એ તો માનવાનું કોઈ કારણ જ નથી. જ્યારે રાજેન્દ્રસિંહ અમારા આજે ઉમેદવાર છે, એમની સાથે ઘણા ઉમેદવારો હતા, આપના માધ્યમથી લોકો પણ જાણે છે, ઘણા ઉમેદવાર હતા. પણ જ્યારે રાજકારણમાં અને એમાં પણ ખાસ કરીને ચૂંટણીનો વિષય હોય તો એમાં ઘણા બધા સમીકરણ જોવાતા હોય છે. એમની લોકપ્રિયતા, જાતિનું સમીકરણ, સોશિયલ એન્જિનિયરિંગ આપણે જાણીએ છીએ. આ બધા જ સમીકરણો જોયા પછી પાર્ટીને એક વ્યક્તિને ટિકિટ આપવાની છે અને એ વ્યક્તિના ચોકઠામાં રાજેન્દ્રસિંહ ઠાકોર આજે અમારા ઉમેદવાર, જેને અમે જીતેલા ઉમેદવાર કહીએ છીએ. અને બીજેપી માટે તો એટલું કહું કે એમણે આ સીટ અમને સામે ચાલીને આપી દીધી છે. અમે 1 લાખ વોટથી આ સાબરકાંઠા અરવલ્લી લોકસભાની સીટ જીતીએ છીએ. ઓકે, સોશિયલ એન્જિનિયરિંગની પણ સાહેબે વાત કરી અને સાથે જ એમણે એક વાત એવી પણ કરી કે અહીંયા આગળ તેઓ જીતે છે. અચ્છા, સોશિયલ એન્જિનિયરિંગની અહીંયા સાહેબ વાત કરીએ તો ગઈકાલથી નથી લાગતું કે જે પ્રમાણેની વાત કરવામાં આવી રાજેન્દ્રસિંહ દ્વારા કે ઠાકોર સમાજ સિવાય તમામ સમાજ અમારી સાથે છે, તો સોશિયલ એન્જિનિયરિંગ ક્યાંક બગડ્યું અને ક્યાંક બદલાયું? એટલે તમે જે વાત કરી રહ્યા છો કે સોશિયલ એન્જિનિયરિંગથી વાતાવરણ બદલાઈ ગયું. જે દિવસે રાજેન્દ્રસિંહ ઠાકોરની ટિકિટ નક્કી થઈ એ જ વખતે સામેના પક્ષવાળાએ મૂળિયા વાળી લીધા છે. રાજેન્દ્રસિંહ ઠાકોર લાખ વોટથી જીતે છે, આઈબીના રિપોર્ટ છે, કેટલીક ન્યૂઝ ચેનલોના પણ ઓપિનિયન પોલ પણ આવવા માંડ્યા છે. એટલે રાજેન્દ્ર ઠાકોર ચોક્કસથી જીતવાના છે. બીજી વાત સોશિયલ એન્જિનિયરિંગની, અહીંયા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજને અહીંયા પ્રતિનિધિત્વ આપ્યું છે, બીજેપીએ પણ ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. પરંતુ દીપસિંહજીની વાત કરીએ તો ગઈ વખતે એમના સમયગાળામાં ગ્રાન્ટોની ફાળવણીમાં જે પણ કમિશન લેવાયા અને ભ્રષ્ટાચાર થયો, આ મુદ્દાની વાત કરીએ છીએ, ઉમેદવારોની વાત કરીશું, એક બાદ એક તમામ મુદ્દા ઉપર આવીશું. સોશિયલ એન્જિનિયરિંગની વાત થઈ અને ગઈકાલે રાજેન્દ્રસિંહનો એક વિડીયો જે એક ફરતો થયો, એમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું કે ભાઈ ઠાકોર સમાજ સિવાય તમામ સમાજ મને વોટ આપવાના મારી સાથે છે, આનાથી કોઈ સોશિયલ એન્જિનિયરિંગ સમીકરણો બદલાયા ખરા એવું કહી શકાય? સોશિયલ એન્જિનિયરિંગ એ કોંગ્રેસની જાતિવાદી પરિબળોમાંનું એક છે
અને એમના ઉમેદવાર ફક્ત 700 મતે વિધાનસભામાં જીત્યા છે. એટલે જે દાવા કરે છે સદંતર ખોટા છે. એમના જ એમ કહેવાય કે હેલિકોપ્ટર ઉમેદવાર શંકરસિંહ વાઘેલા કે જે 5 લાખથી જીતવાના છે એવો દાવો કરવાવાળા કોંગ્રેસના મિત્રો 88,000 મતોથી જો હારી જતા હોય અને કેન્દ્રીય મંત્રી હોવા છતાં પણ હારી જતા હોય તો કોંગ્રેસની આ વખતની હાલત 1.5 થી 2 લાખ મતોથી હારવાની છે, નક્કી થઈ ગયું છે. જાતિવાદી અંજીને કોંગ્રેસે જ ઊભો કરેલો છે અને આ જાતિવાદનો હોરિંગ 2017માં જે એમને ઊભો કર્યો તો એમને જ આજે ભારે સાબિત થઈ રહ્યો છે. એટલે આજ એમાં ને એમાં કોંગ્રેસ પૂરી થઈ રહી છે. ઓકે, બીજો એક પ્રશ્ન કોંગ્રેસની સામે અહીંયા આગળ સાહેબ એ પણ છે કે કોંગ્રેસ અત્યારે ઘર સંભાળે કે પ્રચાર કરે, એ સવાલ અહીંયા મોટો આવ્યો છે. કારણ કે ધવલસિંહ જે છે એમનો પણ ક્યાંક પ્રશ્ન ચાલી રહ્યો છે, એમની સામે પગલાં ભરવાની પણ વાત છે, સાથે લોકસભાની ચૂંટણી છે તો પ્રચાર કરવાની પણ વાત છે. એટલે આ બેલેન્સ કોંગ્રેસ જાળવી કેવી રીતે રાખે છે એ જાણવું છે. કોંગ્રેસે છેલ્લા 135, 25, 30 વર્ષથી બેલેન્સ જાળવ્યું છે. અને જ્યારે આઝાદી મળી અને જ્યારે દેશમાં ટાંકણી નહોતી બનતી ત્યાંથી લઈને દેશને આજે IIM, IIT જેવી સંસ્થાઓ સુધી અને આટલા એરપોર્ટ, ડેરી, તમે જે વસ્તુ કહેશો એના ઉપર કોંગ્રેસનું લેબલ લાગેલું છે. કોંગ્રેસના નેતાઓની દૂરંદેશીથી આજે દેશ આ લેવલ ઉપર પહોંચ્યો છે. અચ્છા સાહેબ, સવાલ જે મારો કંઈક બીજો હતો, ધવલસિંહ બાયડના ધારાસભ્ય એના ઉપર આપના કહેવા પ્રમાણે, જેમ મારા મિત્રએ, બીજેપીના મિત્રએ કીધું કે શંકરસિંહ વાઘેલા માટે જે શબ્દ વાપર્યા અથવા અલ્પેશ ઠાકોર અથવા ધવલસિંહ માટે, કોંગ્રેસ પાર્ટી એક દરિયો છે. એમાં જ્યારે લોકોને કોંગ્રેસ પાર્ટી સમજાય છે, આવે છે અને કોઈ ગેરસમજના કારણે અથવા કોઈના દબાણના કારણે અથવા કોઈ લાલચના કારણે, દબાણ કે લાલચ કોના એ આપ સૌ જાણો છો. મારે એ ચોખવટમાં પડવું નથી, કેમ કે આક્ષેપો તો એવા પણ થયા છે કે પૈસા ક્યાંક લેવાઈ ગયા, ક્યાંક સોદો થયો છે, સોશિયલ એન્જિનિયરિંગમાં સોદો થયો છે, સમાજ સાથે અન્યાય થઈ શક્યો હોય એવું બની શકે. પણ આ બધી લાલચો, લોભ લાલચ અને દબાણથી જો કોઈ વ્યક્તિ જતું હોય તો એ પોતાનો મત છે, પોતાનો વ્યક્તિ કે અભિપ્રાય છે, એને કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. પણ ગઈકાલે આપણે જેમ વાત કર્યું કે અમારા લોકસભાના ઉમેદવારે ઠાકોર સમાજ માટે કે કોઈ શબ્દ વાપર્યો, એનું 100% મીડિયામાં અર્થઘટન ખોટું થયું છે. એમનો કહેવાનો મતલબ એટલો જ હતો કે અલ્પેશભાઈ ગયા એ એમનો વ્યક્તિગત અભિપ્રાય છે, પણ ઠાકોર સમાજ આજે કોંગ્રેસ પાર્ટી સાથે હતો, આજે છે અને આવતીકાલે રહેવાનો. ઓકે, આ બધા વચ્ચે એક ગંભીર આક્ષેપ જે થયા છે કે લાલચ કે દબાણથી, ખાસ કરીને ધવલભાઈની વાત હોય કે અલ્પેશ ઠાકોરની વાત હોય, આ બધા માટે આ વાત થઈ રહી છે અને ઇશારો ક્યાંક આપની તરફ આવી રહ્યો છે. હવે સ્વાભાવિકપણે ક્યાં લાલચ, જ્યારે 15 ધારાસભ્યો એક સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવતા હોય અને એમને સ્ટેટમેન્ટ આપે છે કે આ કોંગ્રેસ એ પરિવારવાળી કોંગ્રેસ છે, અમારી ક્યાંય ગણતરી થતી નથી, આ કોંગ્રેસ 1995થી સત્તા પર નથી, આ કોંગ્રેસ જોડે કોઈ નેતૃત્વ નથી. આ વાત એમના ધારાસભ્યના હૃદયમાં અંકિત થઈ ગઈ અને એમને લાગ્યું કે અમારું ભાવિ રાજકારણ અને અમે જે ચૂંટાયા છે, અમારે જે અમારા વિસ્તારનો વિકાસ કરવો છે તો અમે કોંગ્રેસમાં કરી શકવાના નથી. આ કોંગ્રેસ એ વિકાસની કોંગ્રેસ રહી નથી. આ વાત એમના હૃદયમાં, મસ્તિષ્કમાં સુનિશ્ચિત થઈ ગઈ, ત્યારે એમને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી. ઓકે, એટલે ધવલભાઈ હવે ટૂંક સમયમાં કમળ પર બિરાજમાન દેખાશે. એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, વ્યક્તિગત પ્રશ્ન કરી અને ક્યાંક સાહેબ ગળકી ગયા છે. અચ્છા, હવે મુદ્દો કંઈક બીજો લઈએ અને મેનિફેસ્ટોની વાત કરીએ. આજકાલ દેશની અંદર મેનિફેસ્ટોનો વાર પલટવાર જબરજસ્ત ચાલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો જે સંકલ્પ પત્ર છે, આ બાજુ ન્યાય અપાવવાની વાત કોંગ્રેસમાંથી થઈ છે. બંનેને સરખાવો તો શું કહેવા માંગો? કોંગ્રેસ છેલ્લા 35 વર્ષથી ગરીબો માટે આ કરવામાં આવશે, ગરીબો દૂર કરવામાં આવશે, ગરીબાઈ દૂર કરવામાં આવશે, એ છેલ્લા 35 વર્ષથી મેનિફેસ્ટોમાં આજ મૂકે છે. અને આ વખતનો મેનિફેસ્ટો ફક્ત ને ફક્ત પાકિસ્તાન આગળ આવે એને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવ્યો છે. અને બીજું કે જે રાજદ્રોહના કેસો છે, ગુનેગારો છે કે જે આ સેના સામે પડેલા છે, સેનાને પથ્થરમારો કરે છે, સેના ઉપર ગોળીબારો કરે છે, એને બચાવવા માટે કોંગ્રેસ આજ કાયદાઓ લાવી રહી છે. અને આના જ કારણે એનું ઢફોસલા પત્ર કહેવામાં આવે છે. અને કોંગ્રેસ આ ઢફોસલા પત્રના આધારે ચૂંટણી જીતવા જઈ રહી છે. પણ એ કોંગ્રેસનું ઢફોસલા પત્ર એ કોંગ્રેસને જ એમ કહેવાય કે ખાડામાં નાખીને. ઓકે, કોંગ્રેસનું ઢકોસલા પત્ર કહી રહ્યા છે અને સાથે જ ઘણા બધા આક્ષેપ પણ કર્યા છે. શું કહો છો? પહેલા તો મારા મિત્રએ જે વાત કરી, ભાજપના મિત્રએ, કે ભાઈ ઘોષણાપત્ર, કોંગ્રેસના ઘોષણાપત્રની એ વાત કરે છે, એ 2014નું ઘોષણાપત્ર વાંચી લે અને એમાંથી શું કર્યું છે
એ આ જનતાને બતાવે. એમના 2014ના ઘોષણાપત્રમાં જે પણ વાતો હતી, 2 કરોડ લોકોને રોજગારી આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, રામ મંદિર બનાવીશું, આ કરીશું, જે પણ મોઢે આવ્યું મોદી સાહેબને એમ હતું કે સરકાર બનવાની નથી, અને જે આવ્યું એ બોલી નાખ્યું, અને પછી છેલ્લે બગાસું ખાતા પતાસું આવી ગયું, સરકાર બની ગઈ ને પોતે કરેલા વાયદા પૂરા ના કરી શક્યા. હું તો એ મિત્રોને એ જ કહું છું કે તમારું જે 2014નું ઘોષણાપત્ર છે એમાં શું તમે જનતાને વાયદા કર્યા હતા, અને અત્યારે તમે એ વાયદાઓમાંથી કેટલા ખરા ઉતર્યા છો એ તમારે ઓકે, કેટલા ખરા ઉતર્યા છે આ સવાલનો જવાબ અહીંયા આગળ આપની પાસે જે કાર્યકર્તાઓ છે એમની પાસે લઈને આવી રહ્યો છું. પણ અહીંયા આગળ જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે પાકિસ્તાનને પ્રોત્સાહિત કરતું ઘોષણાપત્ર છે, આતંકવાદીઓને અને પથ્થરમારો કરવા વાળાઓને પ્રોત્સાહિત કરતું આ ઘોષણાપત્ર છે, એવો સીધો આક્ષેપ છે. હું મારા બીજેપીના મિત્રને પૂછવા માંગીશ કે જો તમે દેશ દાજની વાત કરતા હો, રાષ્ટ્રવાદની વાત કરતા હો, તો મને આપના માધ્યમથી અને એમને પૂછવા માંગીશ એ સ્પષ્ટ જવાબ આપે મને કે પીડીપી સાથે સરકાર કોણે બનાવી હતી કાશ્મીરમાં, અને એ સરકાર બનાયા પછી તમે એમ કહેતા હતા કે પીડીપી પણ ઇન્ડિયા સાથે નથી, ભારતીયતા સાથે નથી, તો એમની જોડે સરકાર કેમ બનાવી? અને એ સરકાર બનાયા પછી જ્યારે એવું લાગ્યું કે આમાં હવે આપણે આ પાર્ટી જે હિન્દુવાદ અથવા રાષ્ટ્રવાદની નામે વિવાદિત એમના સ્ટેટમેન્ટ કર્યા પછી આ દેશમાં રાજનીતિ કરવા માંગે છે, ઉઘાડા પડી જવાની બીકે એમણે પીડીપી સાથેનું સંગઠન તોડ્યું હતું. અને એના પછી અમને તો એવો પણ ડાઉટ છે કે આ રાષ્ટ્રવાદના નામે હજી નવા વિવાદો ઊભા કરવા અને ફક્ત ને ફક્ત આ હલકી રાજનીતિ કરી અને સત્તામાં રહી આખા દેશને ગુમરાહ કરવાનો, નોટબંધી, જીએસટી અને અન્ય મુદ્દાઓ પર જ્યારે સરકાર નિષ્ફળ રહી છે એટલે ફક્ત ને ફક્ત રાષ્ટ્રવાદનો એક મુદ્દો ચલાવી લોકોની આ લાગણીઓ ઉશ્કેરી અને લોકોની લાગણીઓ ઉશ્કેરવાની વાત છે. રાષ્ટ્રવાદની રાજનીતિને હલકી રાજનીતિ કહેવાનો સીધો આક્ષેપ છે. મારા મિત્રને કહેવું છે કે પીડીપીમાં ચૂંટણી થયા પછી સ્પષ્ટ બહુમતી કોઈ પક્ષ પાર્ટીની આવી નથી. ત્યારે ચૂંટણી થયા પછી સરકાર રચવી એ લોકોની એક મહેચ્છા હોય. પીડીપી સાથે ગઠબંધન થયું, પણ જ્યારે પીડીપી સાથે ગઠબંધન થયા પછી જેમ લાગ્યું કે આ રાષ્ટ્રવિરોધ તરત ગઠબંધન છોડી દીધું. જ્યારે કોંગ્રેસ જેની સાથે નાવા ધોવાનો પણ સૂતકનો સંબંધ નહોતો, એવું આ નરેન્દ્રભાઈને હરાવવા માટે, ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે 58નું મહાચોર ગઠબંધન કરી અને આ ભારતીય જનતા પાર્ટીને હરાવવા નીકળી છે. ત્યારે આ કોંગ્રેસનું કોઈ નેતૃત્વ નથી. કોંગ્રેસનો વડાપ્રધાન કોણ બનશે એ સુનિશ્ચિત નથી. આજે કોઈ દેશનો વડાપ્રધાન કોણ હોય એ જો સુનિશ્ચિત બાબત હોય તે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મારા ગુજરાતનો પનોતો પુત્ર નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન બનવાનો સુનિશ્ચિત છે. 300 થી ઉપર સીટો આવવાની છે. 23મી ચૂંટણી આજે ગુજરાતની છે. 26 બેઠકો એ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે. અને અમારા ઉમેદવાર શ્રી દીપસિંહજી રાઠોડ વાતે ગાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જીતવાના છે એ સુનિશ્ચિત થઈ ચૂક્યું છે. ઓકે, આ બાજુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ છે, એમની પાસે આવવા માંગુ છું. સાહેબ, આપની પાસે આવવા માંગુ છું. સીધો સવાલ અહીંયા કોંગ્રેસમાંથી થયો હતો કે 2014ના વાયદા કેટલા પૂરા થયા? વાયદાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ અસંખ્ય વાયદાઓ પૂરા કર્યા છે. મારે કોંગ્રેસના મિત્રએ જે હમણાં પવાર સાહેબે કીધું હલકી રાજનીતિ તમારા સિદ્ધુ જેવા પાકિસ્તાનના એજન્ટો કરી રહ્યા છે. આજે ગુજરાતની અંદર સિદ્ધુ એજન્ટ પાકિસ્તાનનો, જેને સાલ ઓઢવા એક બાજુ આપણા કાશ્મીરી પંડિતોને માર્યા, જવાનોને માર્યા, અને એ બાજુ તમારો એજન્ટ પાકિસ્તાનનો એજન્ટ સિદ્ધુ સાલ ઓઢાડતો હતો. એનો જવાબ આપે મિત્રો. ઓકે, આ બાજુથી કોણ જવાબ આપવા માંગશે આ બાબતનો? જી, એક ભાઈ છે જવાબ આપવા માંગી રહ્યા. હા, મારા મિત્ર કલ્પિતભાઈને બી કહેવા માંગીશ અને ત્યાં બી કહેવા માંગીશ થોડું. એમને જ્યારે દેશના વડાપ્રધાનને ગુપચુપ રીતે પાકિસ્તાનના વડાપ્રધાનને ટ્વીટ કરતા હોય, પાકિસ્તાન દેની બધાઈ આપતા હોય, અને ઇમરાન ખાનને કહેવું પડતું હોય કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ જીતે તો અમારા ફાયદા માટે છે, એ કઈ પ્રકારની વાતો કરે છે? ઓકે, કોણ જવાબ આપવા માંગશે આ બાબતનો? જે પ્રમાણે ભાઈએ વાત કરી, શું કહેવા માંગો છો? કોંગ્રેસને જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું એ કોંગ્રેસનો નિયમ છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ બેઠા એટલે જ તમને રામ મંદિર યાદ આવ્યું. 55 વર્ષથી અત્યાર સુધી રામ મંદિર બનાવતા જ નહોતા. નરેન્દ્રભાઈ આવ્યા પછી રામ મંદિરનો મુદ્દો સુલઝ્યો
અને આજે સુપ્રીમ કોર્ટમાં છે, એ કોર્ટનું છે અને સામે પક્ષે બેસીને થઈ જશે. ઓકે, આ બાજુ એક બેન છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેવા માંગો છો? રામ મંદિરના તારા જ કોંગ્રેસની સરકારે ખોલ્યા હતા. ભાજપની કોઈ તાકાત જ નથી કે જે તારા ખોલી શકે. ઓકે, રામ મંદિરના મુદ્દા ઉપર વાત કરીશું, પણ અત્યારે રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર જે વાત થઈ રહી છે, એક સાહેબ છે, એમની પાસે વાત કરીએ. આપની પાસે પણ આવીશ. નમસ્કારજી. કોંગ્રેસે શૂન્યમાંથી સર્જન કર્યું તો છેલ્લા 5 વર્ષની અંદર તમે કયો ઉદ્યોગ, કયો રોજગાર, સાબરકાંઠાની વાત કરો. હું એમ કહેવા માંગુ છું કે તમે રાષ્ટ્રવાદ તો બધા ભારતીયો રાષ્ટ્રવાદી છે, એમાં કોઈ ખલેલ પાડવાની જરૂર નથી, પણ આ ભારતનો વડાપ્રધાન ખરેખર કેવો હોવો જોઈએ એટલું તો વિચારો કે આપણે કોઈ નાટકના હીરોની માફક નથી. તો આપણે ફક્ત રોજગારી, ખેડૂતો માટે શું કર્યું, સ્વરોજગારી માટે શું કર્યું, એનો જવાબ ખાલી. ઓકે, સીધો જ સવાલ આપની પાસે આવ્યો છે કે ખેડૂતો માટે, રોજગાર માટે અહીંયા શું થયું, સાબરકાંઠાની અંદર કયા કામો થયા? પહેલા તો ખેડૂતો માટેની વાત કરું. 40 વર્ષ સુધી આ ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈથી મળીને માધવસિંહ સોલંકી, અમરસિંહભાઈ ચૌધરી, આ નર્મદાના નીર આ ઉત્તર ગુજરાત સાબરકાંઠાને મળવાના નહોતા. 1995માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે એન્જિનિયરો એમ કહે છે કે ભાઈ આ લેવલ મળતા નથી ને નર્મદાના પાણી સાબરકાંઠામાં મળશે નહીં. આ ગુજરાતનો પનોતો પુત્ર, આ ઉત્તર ગુજરાતનો પનોતો પુત્ર જે મુખ્યમંત્રી બન્યા પછી એન્જિનિયરની સાથે બેઠક કરે છે, જે કરવું પડે કરો, પણ મારા સાબરકાંઠાને નર્મદાનું નીર આપો. અને આજે તલોદ, દહેગામ, પ્રાંતિજ, ગાભોઈ, ધનસુરા મારો ખેડૂત નર્મદાના નીરથી ને એમના સગાવાલા પણ આજે સિંચાઈ ક્ષેત્રે એ વિકાસ કર્યા છે. આજ ખેડૂતે કોંગ્રેસની સરકારમાં એક બાઇક નહોતી, આજે ખેડૂતના ઘરમાં 4 વ્હીલર છે. ખેડૂતનો વિકાસ થયો છે. અને આ 2022ની ચૂંટણી, એ લોકસભાની ચૂંટણી 2022માં ખેડૂતની બમણી આવક કરવી એનો સંકલ્પ છે. 2022માં એક પણ કાચું મકાન ભારત વર્ષમાં ના રહે, આ નરેન્દ્રભાઈનો સંકલ્પ છે. અને 2014ની લોકસભાની ચૂંટણી આ ગુજરાતના વિકાસને મોડલ બનાવી સમગ્ર દેશે આ ગુજરાતના વિકાસના મોડલને સ્વીકાર્યું હતું. કઈ મોઢામાં પતાસું નહોતું પડ્યું. આ ગુજરાતના વિકાસના જોઈ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મર્દાનગીથી બેઠી હતી. અને 2019માં પણ ફરીથી નરેન્દ્રભાઈ બેસવાના છે અને એમની આકાંક્ષાઓ પૂર્ણ થવાની છે. આ રાષ્ટ્રને પરમ વૈભવ તરફ, આ રાષ્ટ્રને આ વિશ્વગુરુ બનાવવાનું છે. અને ઓકે, આ બાજુ એક ભાઈ છે, એ પણ કંઈક કહી રહ્યા છે. આપની પાસે હજી બેસો, આપ કંઈક હાથ લાંબા કરીને બોલતા હતા. શું કહેવા માંગો? વડીલ એવું કહેતા હતા આવડા કે વિકાસ કોનો થયો? માત્ર 4 જ માણસનો વિકાસ થયો છે, નહીં કે દરેક સમાજનો, દરેક વ્યક્તિનો વિકાસ નથી થયો. વિકાસના નામે જ જો મત માંગવામાં આવે તો તમને હાલ ખબર પડી જશે કે કેટલો વિકાસ છે. અને જો ખરેખર વિકાસ જ છે તો વિકાસના નામે મત માંગી જુઓ. આ ઇન્ટરનેશનલ પોલિસી લાવી અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરી. ઓકે, વિકાસના નામે મત માંગવાની વાત કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ પોલિસી લાવવામાં આવી છે. આવું છું સાહેબ આપની પાસે. મારા મિત્ર છે ને, આજે થોડી ગેરસમજ આવે. વિકાસના નામે એ તો કીધું, વિકાસના નામે તો ગુજરાતના મોડેલથી 2014માં બેસી ગયા. હવે તો એ 2014 પછી દેશના વડાપ્રધાન બન્યા છે. જ્યારે માણસ વડાપ્રધાન બન્યો હોય ને ત્યારે રાષ્ટ્ર લેવલની વાત હોય. અને આ ભારત ને અમેરિકામાં, ચીનમાં, જાપાનમાં, સાઉદી અરેબિયામાં, દુબઈમાં એ આબરૂ લાલ જાજમ જો પથરાઈ હોય ને ભારતના વડાપ્રધાન માટે, તો આ નરેન્દ્રભાઈ માટે. અને નરસિંહ રાવની નોંધ નતા લેવાતી. મૌનસિંહની તો વડાપ્રધાન છે, આ વિશ્વમાં કોઈ નોંધ નતું લેતું. આજે આખું વિશ્વ એ નરેન્દ્રભાઈને સલામ કરતું થયું. ઓકે, શું કહેવા માંગો? મારા મિત્ર વિજયભાઈના કહેવા પ્રમાણે એમણે કદાચ 23મી મેની રાહ જોવી નથી. એમને રિઝલ્ટ અત્યારથી જ ખબર છે. એટલે મને ખ્યાલ નથી આવતો કે એમને કેવી રીતે રિઝલ્ટ ખબર છે. એના ઉપર હું કોમેન્ટ નહીં કરું. પણ હું આજે એટલું કહેવા માંગીશ કે તમે 2014માં પૂરા દેશમાં એવું કીધું હતું કે અમને તમે વોટ આપીને જીતાડો, બહુમતી આપો, આખા દેશમાં સોનાનું સુરાજ્ય કરી દઈશું. આવું કીધા પછી 2015ની ચૂંટણી ગુજરાતમાં થઈ. આ 2015ની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધી જ કોંગ્રેસે જીતી છે મોટા ભાગની. એના પછી 2017ની ચૂંટણી થઈ. 2017ની ચૂંટણીમાં વિધાનસભામાં એમના વાયદા હતા 150+. 150 તો ઠીક, 3 ડિજિટમાં ના જવા દીધા. ગુજરાતમાં વિધાનસભામાં કોંગ્રેસની અમને તો આશા હતી, પણ અમે મતદારો સુધી પહોંચવામાં ક્યાંક કાચા પડ્યા છીએ, ચોક્કસથી માનવું જ રહ્યું. પણ તેમ છતાં 77 સીટો સાથે એ અમારો ગ્રાફ ઉપર આવ્યો છે. અને હવે 5 વર્ષ પૂરા થયા પછી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારત વર્ષમાં લોકો કે 77માંથી ઘણી બધી સીટો તૂટી પણ ગઈ છે. અત્યારે આપના ઘણા બધા સાથીઓ છૂટ્યા પણ છે, એના પર ચર્ચા કરીશું. આ બાજુથી એક ભાઈ બોલાવી રહ્યા છે, એમની પાસે ચોક્કસ આવવા માંગીશું. પહેલા જી
આ કોંગ્રેસ વાળા મિત્રો વિકાસની વાતો કરે છે તો હું એમને ગણાવું 3.84 કરોડ રૂપિયા ઉજ્જવલા યોજના હેઠળ એમને ગેસ બધાને ફ્રીમાં આપ્યા. એ સિવાય 6.87 લાખ એમને મા દીકરીઓ માટે જે ખુલ્લામાં હાજતે જતા હતા શૌચાલય બનાવી આપ્યા. એ સિવાય 6584 કે જે ફાટક ઉપર રેલવે કર્મી નતા એ જગ્યાએ ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવ્યા. શું એમને બન્યા? શું એમાં રોજગારી નથી મળી? એ સિવાય 1 કરોડ નવા આવાસ યોજના હેઠળ નવા મકાન બનાવી આપ્યા. શું એમને દેખાતા નથી? બીજી વાત, માત્ર સાબરકાંઠાની વાત કરું છું તો સાબરકાંઠાનો કોઈ પણ રસ્તો જોઈ લો, 50 કિલોમીટર સુધી 4 લેન બની ગયો છે. શું એમને વિકાસ નથી દેખાતો? એ વાતો કરે છે. અરે મેનિફેસ્ટો, અરે રામ મંદિર, અરે જે સુપ્રીમની વાત છે એ સુપ્રીમ સર્વોચ્ચ છે. ઓકે, વિકાસના એક કાર્યો ગણાવ્યા છે. આ બાજુ આવું છું મેડમ આપની પાસે, પણ એક ભાઈ પાછળ ઊભા થઈને કંઈક કહેવા માંગે છે, હાથ લાંબા કરે છે. શું કહેવા માંગો છો? આ જુમલા સરકાર એટલે બીજેપી સરકાર કહેવામાં આવે. એક કામ વિકાસના કેટલું બજેટ ફાળવાયું એની સાથે વાત કરવામાં આવી છે. તો હિંમતનગરની અંદર તમારા સંદેશ ન્યૂઝ ચેનલ વાળા ચલો આપણે જોઈએ કે હિંમતનગરની અંદર કયા રસ્તા ઉપર કેટલા ખાડા નથી. એક બી ખાડો ના હોય તો મને બતાવો. અચ્છા, એની ઉપર ચર્ચા કરીશું, પણ જ્યારે નગરપાલિકા કે વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચા કરીશું. અત્યારે જો વાત કરવામાં આવે, ભાઈએ એક વિકાસના કામ ગણાવ્યા. અહીંયાથી જ એક સવાલ હતો વિકાસ ઉપર. એક વિકાસના કામ ગણાવ્યા છે, એમની માટે કોઈ જવાબ ખરો આપની પાસે? બિલકુલ જવાબ છે. અત્યારે હાલ જે દીપસિંહ રાઠોડ પોતે સાંસદ સભ્ય છે, એમને અડપોદરા ગામ પોતે દત્તક લીધું છે. એમને જે શૌચાલયની વાત કરી, એ શૌચાલયમાં બી આજે ના કેવું જોઈએ, બહેનો બધી બહાર ડબલે જાય છે. અને વાત કરી માન લો કે વિકાસની, તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેર બી આવેલું છે. અને જે આ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદના નામે જે વોટ માગવા નીકળ્યા છે, 1947 પહેલા જે સ્વતંત્રતા સંગ્રામ હતા એના અંદર ભારતીય જનતા પાર્ટીના કોઈ માણસોએ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધો નહોતો, એટલે એમને કોઈ સર્ટિફિકેટ આલવાની જરૂર નથી. અને બીજું, જ્યારે આજે પણ માન લો કે કોંગ્રેસના નેતા સરદાર વલ્લભભાઈ પટેલના બધાના નામે આ લોકો વોટ માંગે છે, એના નામે તો બધા જ રાજનીતિ કરે છે. ગાંધી સરદારના નામે રાજનીતિ નહીં કરવા દઈએ, કોઈ પણ પ્રકારે ગાંધી સરદારના નામે રાજનીતિ નહીં કરવા દઈએ. જી, શું કહેવા માંગો છો આપ? જો આ જે રીતે કોંગ્રેસ કહેતી હતી કે ચોકીદાર ચોર છે, બેરોજગારનો મુદ્દો લાવ્યા, આજે હાર્દિક પટેલને હેલિકોપ્ટર મળી ગયું, તો આગળથી ચોકીદારનું નામ બેરોજગારનું નામ કેમ હટાવી દીધું એ પૂછો કોંગ્રેસને. ઓકે, સીધો સવાલ આપની પાસે આવ્યો છે. એક યુવા પાસેથી આ સવાલ લેવા માંગીશું જવાબ. હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે. બીજી વાત એ મિત્ર એવું કહે છે કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં કેમ જોડાયા, તો એમનો સવાલ એવો હતો કે હેલિકોપ્ટર મળ્યા પછી એમના નામ આગળથી બેરોજગાર હટી ગયું, એ કેમ બન્યું? હેલિકોપ્ટર મળ્યું એટલે કામ મળી ગયું, શું કારણ? શું મોદી સાહેબ જે એમને વાત કરી કે હાર્દિક પટેલના આગળથી બેરોજગાર નીકળી ગયું, હવે એ સોશિયલ મીડિયાની વાત છે, મેં પોતે જોયું પણ નથી, પણ એ મિત્ર કહે છે તો હું માની લઉં છું કે ભાઈ એમના ટ્વિટર એકાઉન્ટ પરથી બેરોજગાર નીકળી ગયું. તો કઈ હેલિકોપ્ટર મળ્યું છે તો એમનું પોતાનું નથી. સ્ટાર પ્રચારકનો એક પ્રોટોકોલ હોય છે. ભારતીય જનતા પાર્ટીએ આ ઇલેક્શન પહેલા જેટલા પણ હેલિકોપ્ટર હતા એ બધા બુક કરી લીધા. પ્રોપર જવાબ નથી મળી રહ્યો. આ બાજુથી કોઈ જવાબ આપવા માંગશે કોંગ્રેસ પાર્ટીમાંથી કે ભાઈ હાર્દિક પટેલના નામ આગળથી બેરોજગાર નીકળી ગયું એટલે શું મોદી સરકારમાં એમને રોજગારી મળી ગઈ એવું માની લેવાય? એ માણસ આ ભાજપ વાળા બી ઓળખી નથી શક્યા. એ માણસે 10% લાવવામાં મદદ કરી છે અને ભાજપના કાર્યકરોને પણ ખબર છે. બેરોજગાર હટ્યું કેમ? એમ બેરોજગાર હટ્યું એટલા માટે કે એ કોંગ્રેસમાં જોડાયો, એને જોયું કે ભાજપમાં કોઈ નીતિ નથી, કોંગ્રેસમાં નીતિ છે, એટલે બેરોજગાર હટાવી. અચ્છા, ઓકે, ચલો, પણ એવું નથી લાગતું કે ઘણો લાંબો સમય થઈ ગયો બેરોજગાર હટાવવામાં રાહુલ ગાંધીની હાજરીમાં જોડાયા હતા? આપ મને ટાઈમ આપશો તો હું કહીશ ને. બોલો. તમે ભાગવાની? નહીં, હું ભાગતો જ નથી, હું તમારી સાથે એકદમ અડીખમ ઊભો છું. બોલો. મારી વાત સાંભળો. રહી વાત રોજગારીની, આ મારા ભાજપના મિત્રોને પૂછવું છે કે ભાજપ સરકારે માલપુરની અંદર જીઆઈડીસી નું નિર્માણ કર્યું, કેટલા ઉદ્યોગો સ્થાપ્યા? ઓકે, સીધો સવાલ આપની પાસે છે. આવું છું આપની પાસે. સીધો સવાલ છે, એનો જવાબ લેવો જરૂરી છે. શું કહેવા માંગો છો માલપુરના સવાલ વિશે?
માલપુર જીઆઈડીસી તો મંજૂર કરવામાં આવી છે, હજી પ્લોટિંગ એનું થઈ રહ્યું છે, એના એડવાન્સ રકમ ભરાય છે, પછી ઇન્ડસ્ટ્રીઝ આવશે. મિત્રોને એટલી પણ પ્રોસિજરની ખબર નથી. કોંગ્રેસના મિત્રો ખાલી વાતો કરે છે, એમને કોઈ વસ્તુનું ધ્યાન પણ હોતું નથી. હમણાં ગેસના બાટલાની વાત કરી તો ગેસના બાટલા મારે મિત્રોને કહેવું છે કે તમને લોન, એની ગેસની લોન આપવામાં આવે છે, લોન જ્યાં સુધી ભરપાઈ ન થાય તમારા ત્યાં સુધી એકાઉન્ટમાં સબસિડી જે છે એ એની લોન પેટે જમા થાય છે, અને કહે છે બાટલા 1000 રૂપિયા થઈ ગયા. પણ મિત્રો એ સમજાવું છું કે તમારી જ્યાં સુધી સબસિડી મળી છે પૂરી જમા ન થાય ત્યાં સુધી તમારી રકમ તો જમા કરવી પડશે ને. એટલે એમને પ્રોસિજર જ ખબર નથી હોતી, ખાલી વાતો અને જુઠ્ઠું બોલવું એ કોંગ્રેસની પારાસીસી છે. ઓકે, આવું છું સાહેબ, આપના કાર્યકર્તાઓ વધારે ઉત્સુક છે જવાબ આપવા માટે, એમની પાસેથી જવાબ લેવા માંગીશું. એક વ્યક્તિ, બધા એક સાથે તો નહીં બોલી શકે. એક મહિલા છે, એમની પાસે વાત કરીએ. જી, આ લોકો ભાજપના લોકો એમ કે છે કે અમારો વિકાસ સારો છે, પણ હું એટલું કહું છું કે હિંમતનગર ટાઉન હોલમાં ભ્રષ્ટાચાર કર્યો એ કોને કર્યો? ભાજપની સરકારે. ભાજપની સરકારમાં દેખીતી રીતે ટાઉન હોલમાં ભ્રષ્ટાચાર છે. નાની બાબતમાં તો દેશમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો. ઓકે, આ બાજુથી એક બાપ છે, પાછળથી ઉઠીને આવ્યા હતા કંઈક કહેવા માટે. આપની પાસે ચોક્કસ આવું છું, શું કહેવા માંગો છો? સાહેબ, તમે આ 65 વર્ષથી હું જોઉં છું, પેલા કુએ પાણી ભરીને અમે લઈને આવતા હતા, બેડા ખાડા ખાઈએ હતા, અને જવાહરલાલ નહેરુ હતા, ઇન્દિરા કોધિયા, રાજીવ કોધિયા, કશો વિકાસ કર્યો નથી આજ સુધી. અમે જોઈશું આ નરેન્દ્ર મોદી હશે ને તો 2 દીકરીઓ બહાર નીકળશે, ન તો કોઈ નીકળશે નહીં. આ મારી ગેરંટી છે, તમે જોજો. ઓકે, એક જમાનાના ખાધેલ ઉંમરના આંગણે આવીને, ઉંમરના ઉંમરે આવીને ઉભેલા એક મહિલા કહી રહ્યા છે કે 65 વર્ષમાં એમણે કોઈ વિકાસ નથી જોયો, છેલ્લા 5 વર્ષમાં જોયો છે. એવું એક બા છે, એ કહી રહ્યા છે. આટલા વર્ષો એમણે જિંદગીના વાણા જેમણે વિતાવ્યા છે. શું કહો છો? બા કે છે 70 વર્ષના કાકાને ખબર હશે કે કોંગ્રેસે શું વિકાસ કર્યો. ઇન્દિરા ગાંધીએ બેંકોનું ખાનગીકરણમાંથી રાષ્ટ્રીયકરણ કર્યું. સ્ટેટ બેંક હતી એ પારસીની હતી, દેના બેંક હતી એ પણ ખાનગી હતી. તો ઇન્દિરાજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ અને બેરોજગારોને રોજગારી પૂરી પાડી હતી, એ બાને ખબર નથી. રાજીવ ગાંધીએ 33% અનામત લાવી અને મહિલાઓને ગામે ગામ સરપંચ બનાવી, એ માજીને ખબર નથી. દેશમાં ટાંકણી પણ બનતી નથી, એ કોંગ્રેસની સરકારે કરી, એ માજીને ખબર નથી. ભાજપનો આટલો બધો વિકાસ કર્યો હોય તો આ લોકો શું કરવા આટલા બધા ઓહો કરે છે? અને અમારા ધારાસભ્યો ખરીદી જાય છે, અમારા કાર્યકરો ખરીદી જાય છે કેમ? અચ્છા, મુદ્દો નીકળ્યો છે તો પછી વાત આવા બાબતે પણ કરી જ લઈએ હવે કે ધારાસભ્યો ખરીદવામાં આવે છે. તો સાહેબ, સવાલ એ છે કે ધારાસભ્યો અથવા કાર્યકરો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી આટલા બધા લોકો જાય છે કેમ? શું બીવે છે કે પછી વેચાવું છે? આપ કહો છો એમ કે ભૂતકાળમાં ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, અને અમારા ઘણા કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય, કારોબારીના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ ઘણા, ને એનો એક દાખલો અહીંયા હિંમતનગરમાં પણ છે. આવા દાખલા આખા ગુજરાતમાં, આખા દેશ. કારણ દાખલા તો બધાએ જોયા છે. કારણ શું છે કે કોંગ્રેસનો સાથ છોડીને જતા રહે છે? કોંગ્રેસ આજે એક વસ્તુ છે કે એમના આવા ખોટા, જેમ માજીએ કીધું કે એમની આટલી ઉંમર છે, મારા માટે પૂજનીય છે, અને એમને કદાચ કોંગ્રેસના રાજમાં કંઈક થોડી ઘણી તકલીફ પડી હશે તો એના માટે ક્ષમા પણ માંગુ છું. પણ ચોક્કસથી કોંગ્રેસ કારણ, લોકો જાય છે એનું કારણ શું? એનું એક માત્ર કારણ છે કે જે સત્તામાં રહી અને ધાક ધમકી આપી, એમને એમના ધંધા વ્યવસાયમાં નુકસાન કરવાની આવી ખોટી ધમકીઓ આપી. સાહેબ, લોકો માટે લડવા નીકળ્યા હોય તો બધું જ સહન કરવાની તાકાત હોવી જોઈએ. પણ શું બીવે છે લોકો કે વેચાવું છે? મારો સવાલ એ હતો. દરેક વ્યક્તિની સમજણ શક્તિ, દરેક વ્યક્તિની તાકાત અલગ અલગ હોઈ શકે. જૂઠું બોલવાની કોઈકની તાકાત એ સાહેબ જેટલી અમારામાં નથી. શું કહેવા માંગો છો આ બાબતે? જવાબ શું આપવા? ભાઈ, ધાક ધમકી શું વાત કહો? જે કુંવરજી બાવળિયા ગાંધીવાદી નેતા કોંગ્રેસનું, જે સંસદ સભ્ય થયા હતા, ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, એમના પતિ પણ ચૂંટાયા હતા, એમને એવું કીધું કે આ કોંગ્રેસ રહી નથી, આ ગુજરાતનો વિકાસ એ કોંગ્રેસ કરી શકતી નથી. અને ત્યારે કુંવરજી બાવળિયાભાઈ કોંગ્રેસ છોડીને આવ્યા છે. મારા મિત્રને કહેવું છે કે તમને પણ કહું છું, એ લોકોના માર્ગે આવો અને આ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને વડાપ્રધાનની યાત્રામાં. શું કહેવા માંગો છો? આપને સીધું જ અહીંયા એક વાત કહેવામાં આવી છે. આવા ખોટા ભરમોથી સમગ્ર ભારત વર્ષના તમામ નાગરિકોને ખ્યાલ આવી ગયો છે
કે આમણે જે 2014માં જે જુમલાઓ આપ્યા હતા, હું એને વચનો નહીં પણ જે જુમલા સાબિત થયા છે, એમના પાર્ટીના પ્રમુખશ્રીએ પણ એને કીધું કે સાહેબ આપના માણસો ગયા એના વિશે આપ વાત નથી કરતા, બીજી બધી વાતો કરો છો, એનો તો જવાબ આપો. માણસો અમારા જે પણ હતા એ કોંગ્રેસ એક દરિયો છે. ઘણા વ્યક્તિ આવે છે, એમની પોતાની શક્તિ પ્રમાણે ગભરામણથી ધાક ધમકીથી જાય છે, પણ એનાથી કોંગ્રેસ પાર્ટીને કોઈ ફેર નહીં પડે. કોંગ્રેસ પાર્ટી ઓકે શું કહેવા માંગો છો આનો ફાઇનલ જવાબ? આજનું પેપર વાંચજો. મહિલા ચતુર્વેદી ઉત્તર પ્રદેશથી કોંગ્રેસની લીડર એને સ્ટેટમેન્ટ આપ્યું કે કોંગ્રેસમાં મને ધાક ધમકીઓ મળે છે. તમારી કોંગ્રેસના મહિલા કાર્યકર્તાને તમારી ધમકી? યસ આ એક મુદ્દો છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું આજના છાપામાં જ છે કે ભાઈ કામ કરવા વાળાઓને નહીં પણ ગુંડાઓને કોંગ્રેસમાં ટિકિટ મળે છે. આ શબ્દો સાથે એક લેખ આવેલો છે, સમાચાર આવેલા છે. પહેલી તો વાત એ કરીશ, એ અહીંયાથી નેતાઓ લઈ જાય છે તો મારે એમને એ પ્રશ્ન કરવો છે કે તમારી જોડે સક્ષમ નેતાઓ નથી, બસ ખુરશી પાથરવા જ પડ્યા છે? ઓકે.